મહારાષ્ટ્રના પરભણીમાં પોલીસ દમનથી થયેલી મોતના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। બંધારણના અપમાન મુદ્દે મહારાષ્ટ્રના પરભણીમાં હિંસા ફાટી નીકળી હતી। આ ઘટનામાં બહુજન સમાજના લડવૈયા ભીમ સૈનિકનું પોલીસ દમનના કારણે મૃત્યુ થયું હતું। ત્યારે આજે વડોદરા શહેરમાં ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા રેસકોર્સ પાસે આવેલા આંબેડકર સર્કલ ખાતેથી સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહમંત્રી અમિત શાહના બેનર ઉપર ચંપલ મારીને વિરોધ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ રેલી નવી કલેક્ટર કચેરી ખાતે પહોંચતા હિંસામાં મૃત્યુ પામનાર સ્વર્ગસ્થ સોમનાથ વેંકટેશ સૂર્યવંશીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમારા જે સોમનાથ વેંકટ સૂર્યવંશીને મારા સરકાર દ્વારા જે મૃત્યુ કરવામાં આવ્યું છે એના પ્રોટેસ્ટમાં ઊભા છે અને અમારી માંગણી છે કે સોમનાથ વેંકટને જે એનું મૃત્યુ થયું એના આરોપીઓને સખ્ત સજા થાય, એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે, એના પરિવારને સરકારી નોકરી આપવામાં આવે, સરકારે ધારા કરવામાં આવે, એને વળતર આપવામાં આવે અને અમારા સમાજ પર જ્યાં પણ અત્યાચાર થાય સરકાર પોતે આગેવાની કરે અને ટીવી જાહેરાત આપે કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર અપરાધ કરવો એ રાષ્ટ્રીય ગુનો છે અને આ ગુનો તાત્કાલિક રોકવામાં આવે, કારણ કે હવે છાસવારે અમારા સમાજ અત્યારે થઈ રહ્યા છે એટલે હવે સહન થાય ને અમારો ખૂબ આક્રોશ છે અને જો આવનારા સમયમાં થશે તો બહુજન સમાજ હવે હથિયાર લઈને પ્રોટેક્ટ પર નીકળશે અને જે આરોપીઓ છે એને પોતે સજા આપવાનું કામ કરશે। જય ભીમ। અત્યારે અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યા ચાલતા રેલીમાં જ્યાં કલેક્ટર કચેરી અમારો શોક સભાનું અમે આયોજન કર્યું, ત્યાં અમારું શોક સભા કલેક્ટર સાહેબને એકદમ કડક ભાષામાં કહેવાના કે આ અમારું છેલ્લું શાંત આવેદનપત્ર હશે। હવે જો અમારા સમાજ પર થશે તો કદાચ અમે દારૂ ગોળા લઈને પણ અંદર ઘૂસી જશું, કારણ કે હવે સરકારના કાનમાં અમારો અવાજ જતો નથી એટલે હવે જોરથી અવાજ કરવા માટે અમારે કંઈક એવું કરવું પડશે જેથી કંઈ સરકાર અમારી વાત સાંભળે, કારણ કે અવારનવાર અમારી બેન દીકરો સરકાર સાંભળતી અવાજ છોકરામાં સરકાર સાંભળતી નથી અને આ તો પોલીસે કસ્ટડીમાં છોકરાનું મોત થાય છે અને છતાંય સરકાર એને સંતાડવાનું કામ કરતી હતી એટલે હવે આવી ઘટનાઓ કોઈ પણ જગ્યાએ સહન કરવાની આવતી નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।